ક્યારેક કોઈ મોટી શોધ કરવા માટે કંઈક તદ્દન નવું બનાવવાની જરૂર નથી હોતી. બસ જે બેસ્ટ વસ્તુઓ આપણી પાસે છે એના સારા ગુણોને ભેગા કરી દો અને પરિણામ કદાચ ધાર્યા કરતાં પણ વધુ સારું મળે. આજે આપણે બસ આ જ વાત કરીશું ડીસી કમ્પાઉન્ડ મોટરની દુનિયામાં. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં કે આ કમ્પાઉન્ડ મોટર એક આદર્શ સંયોજન કેમ છે, પછી એની રચના કેવી રીતે થાય છે, એમાં ફ્લક્સના પ્રકારો કયા છે, એનું પરફોર્મન્સ કેવું હોય છે અને છેલ્લે આ બધું મળીને એક શ્રેષ્ઠ સંતુલન કેવી રીતે બનાવે છે. તો ચાલો શરૂ કરીએ પહેલા સવાલથી કે આ કમ્પાઉન્ડ મોટર આખરે છે શું? જો કોન્સેપ્ટ બહુ જ સિમ્પલ છે. એક શન્ટ મોટર લો, એક સિરીઝ મોટર લો અને બંનેના ફિલ્ડ વાઇન્ડિંગ્સને ભેગા કરી દો અને જે બને એ છે કમ્પાઉન્ડ મોટર. ખરેખર આ તો બંનેના સારા ગુણો ભેગા કરીને બનાવેલી એક શ્રેષ્ઠ વસ્તુ જેવું છે. એટલે જો આપણે એને ટેકનિકલી વ્યાખ્યાયિત કરીએ ને તો કમ્પાઉન્ડ મોટર એક એવી ડીસી મોટર છે જેમાં શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ પણ હોય છે અને સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ પણ. આ બંનેનું હોવું એ જ એની સૌથી મોટી ખાસિયત છે. પણ આ કોમ્બિનેશન કામ કેવી રીતે કરે છે એ સમજવા માટે પહેલાં આપણે એના બે મુખ્ય ભાગોને એટલે કે શન્ટ અને સિરીઝ વાઇન્ડિંગને અલગ અલગ સમજવા પડશે. ચાલો જોઈએ. આ બંને વાઇન્ડિંગ વચ્ચેનો તફાવત ખરેખર બહુ રસપ્રદ છે. શન્ટ વાઇન્ડિંગમાં કેવું હોય, પાતળો તાર અને ખૂબ બધા આંટા, એટલે એનો અવરોધ, એનો રેઝિસ્ટન્સ ઘણું વધારે હોય છે. અને એનાથી બિલકુલ ઉલટું સિરીઝ વાઇન્ડિંગમાં જાડો તાર અને આંટા સાવ ઓછા, એટલે એનો અવરોધ ખૂબ જ ઓછો હોય છે. મતલબ બંનેની બનાવટ અને ગુણધર્મો એકદમ વિરોધાભાસી છે. તો પછી પ્રશ્ન એ થાય કે આ બે જે એકદમ અલગ પર્સનાલિટી જેવા છે એ સાથે મળીને કામ કરે કેવી રીતે? આનો આખો ખેલ એમના દ્વારા બનતા ચુંબકીય ફ્લક્સ પર છે. મતલબ કે આ વાઇન્ડિંગને કઈ રીતે જોડવામાં આવે છે એના પરથી જ નક્કી થાય છે કે મોટરનું પરફોર્મન્સ કેવું રહેશે. જો કમ્પાઉન્ડ મોટરને મુખ્યત્વે બે રીતે વહેંચી શકાય છે અને એનો આધાર એ છે કે બંને ફિલ્ડના ફ્લક્સ એકબીજા સાથે કેવું વર્તન કરે છે. જો એ એકબીજાને મદદ કરે તો એને ક્યુમ્યુલેટિવ કહેવાય અને જો એ એકબીજાનો વિરોધ કરે તો એને ડિફરન્શિયલ કહેવાય. હવે ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટરમાં શન્ટ ફ્લક્સ અને સિરીઝ ફ્લક્સ બંને એક જ દિશામાં કામ કરે છે. આ તીર બતાવે છે એમ તેઓ એકબીજાને સપોર્ટ કરે છે અને બંને ભેગા મળીને જે ટોટલ મેગ્નેટિક ફ્લક્સ બને છે એને વધુ મજબૂત બનાવે છે. ક્યુમ્યુલેટિવ મોટરમાં પણ બે પ્રકારની ગોઠવણ હોય છે જે સર્કિટ કનેક્શન પર આધાર રાખે છે: લોંગ શન્ટ અને શોર્ટ શન્ટ. લોંગ શન્ટમાં શન્ટ ફિલ્ડને આર્મેચર અને સિરીઝ ફિલ્ડ બંનેની સાથે પેરેલલમાં જોડવામાં આવે છે, જ્યારે શોર્ટ શન્ટમાં શન્ટ ફિલ્ડ ફક્ત આર્મેચરની સાથે જ પેરેલલમાં હોય છે. ચાલો હવે સૌથી રસપ્રદ ભાગ પર આવીએ. આ બધી ડિઝાઇનનું પરિણામ શું આવે છે? વાસ્તવિક દુનિયામાં એનું પરફોર્મન્સ કેવું હોય છે? આને સમજવા માટે એક સિમ્પલ નિયમ યાદ રાખવાનો છે. જેમ જેમ મોટર પર મિકેનિકલ લોડ વધે છે તેમ તેમ સિરીઝ ફિલ્ડમાંથી કરંટ વધુ પસાર થાય છે, એટલે ફ્લક્સ વધે છે. અને નિયમ એ છે કે જેવો ફ્લક્સ વધશે મોટરની સ્પીડ ઘટશે. બસ આ એક સંબંધ એના બધા પરફોર્મન્સનો આધાર છે. તો પહેલો ગ્રાફ જોઈએ, લોડ કરંટ વિરુદ્ધ સ્પીડ. અહીંયા જુઓ, જેમ લોડ વધે છે એમ સ્પીડ થોડી ઘટે છે. પણ અહીં નોંધવા જેવી વાત એ છે કે આ ઘટાડો સિરીઝ મોટર જેટલો બધો નથી અને શન્ટ મોટર કરતાં થોડો વધારે છે. આને કારણે આપણને એકદમ સ્થિર સ્પીડ કંટ્રોલ મળે છે. હવે વાત કરીએ ટોર્કની. આ ગ્રાફ જુઓ, જેમ જેમ લોડ કરંટ વધે છે ટોર્ક પણ સારો એવો વધે છે. આનો સીધો મતલબ શું? મતલબ કે આ મોટર શન્ટ મોટર કરતાં ઘણો વધારે સ્ટાર્ટિંગ ટોર્ક આપી શકે છે, જે ભારે લોડ ઉઠાવવા માટે બહુ જરૂરી છે. અને છેલ્લે ટોર્ક અને સ્પીડનો સંબંધ. અહીંયા એકદમ ઊંધો સંબંધ છે. જો વધારે ટોર્ક જોઈતો હોય તો મોટર ધીમી ગતિએ ચાલશે. આ એક પ્રકારનું ટ્રેડ ઓફ છે અને કમ્પાઉન્ડ મોટર આ સંતુલન બહુ સારી રીતે સાચવે છે. તો ચાલો હવે આ બધા પોઈન્ટ્સને ભેગા કરીએ અને જોઈએ કે આખી વાતનો સાર શું છે, અંતિમ ચિત્ર કેવું દેખાય છે. આ એક જ સ્લાઇડમાં આખી વાતનું સારાંશ છે. અહીં તમે જોઈ શકો છો એની રચના, એના પ્રકારો અને એની પરફોર્મન્સ લાક્ષણિકતાઓ. આ બધું જ મળીને એક એવું મશીન બનાવે છે જે ખરેખર એક શ્રેષ્ઠ સંતુલન આપે છે. એટલે કે ટૂંકમાં કહીએ તો
શન્ટ મોટર જેવી નિયંત્રિત સ્પીડ અને સિરીઝ મોટર જેવો શક્તિશાળી ટોર્ક બંને એક જ મશીનમાં. આ જ કમ્પાઉન્ડ મોટરની અસલી ઓળખ છે, એની તાકાત છે. અને આ વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. એન્જિનિયરિંગ અને ડિઝાઇનની દુનિયામાં એવી બીજી કઈ સમસ્યાઓ હશે જેનો ઉકેલ કંઈક તદ્દન નવું શોધવાથી નહીં, પણ આપણી પાસે જે પહેલેથી જ છે એના શ્રેષ્ઠ ગુણોને ચતુરાઈથી જોડીને લાવી શકાય? વિચારવા જેવો પ્રશ્ન છે. આજે આપણે એક બહુ જ ખાસ મોટર વિશે વાત કરવાના છીએ. એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો છે. એનું નામ છે ડીસી ડિફરન્શિયલી કમ્પાઉન્ડ મોટર. ચાલો આમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આટલી ખાસ કેમ છે. હવે સવાલ એ છે કે કોઈ મોટર પોતાની સાથે જ લડીને, એટલે કે પોતાની અંદર જ સંઘર્ષ કરીને એકદમ પરફેક્ટ સ્થિર સ્પીડ કેવી રીતે મેળવી શકે? આ જ એનો સૌથી મોટો વિરોધાભાસ છે અને આજના વિશ્લેષણમાં આપણે આ જ રહસ્ય ખોલવાના છીએ. તો આ જે સવાલ છે ને, એનો જવાબ છુપાયેલો છે ચુંબકીય ખેંચતાણમાં. હા, એક મેગ્નેટિક ટગ ઓફ વોરમાં. ચાલો સમજીએ કે આ બધું છે શું અને કામ કેવી રીતે કરે છે. જુઓ, સામાન્ય રીતે શું થાય, મોટાભાગની મોટર્સમાં ચુંબકીય ક્ષેત્રો એકબીજાને સપોર્ટ કરે છે, સાથે મળીને કામ કરે છે. પણ અહીં કહાની બિલકુલ ઊંધી છે. આ મોટરમાં શન્ટ અને સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ્સને જાણી જોઈને એકબીજાની વિરુદ્ધમાં ગોઠવવામાં આવે છે. બસ જાણે કે એક ચુંબકીય ખેંચતાણ શરૂ થઈ ગઈ હોય. સારું, તો આજે આખી ગોઠવણ છે ને, જેમાં બે ફિલ્ડ એકબીજા સાથે લડે છે, એને ટેકનિકલ ભાષામાં કહેવાય છે ડિફરન્શિયલ કમ્પાઉન્ડિંગ. બસ એટલું યાદ રાખવાનું કે સિરીઝ ફિલ્ડ શન્ટ ફિલ્ડનો વિરોધ કરે છે અને આ લડાઈના કારણે જે ટોટલ મેગ્નેટિક ફ્લક્સ છે એ ઘટી જાય છે. ચલો, સિદ્ધાંત તો સમજાઈ ગયો, પણ હવે સવાલ એ થાય કે એન્જિનિયરો આ વિરોધ, આ સંઘર્ષ મોટરની સર્કિટની અંદર બનાવે છે કેવી રીતે? ચાલો એની એન્જિનિયરિંગ પર એક નજર નાખીએ. તો જુઓ, આ કામ કરવા માટે મુખ્યત્વે બે રીત છે. બે અલગ અલગ વાયરિંગ કન્ફિગરેશન છે. એક છે લોંગ શન્ટ અને બીજું છે શોર્ટ શન્ટ. હવે ડાયાગ્રામમાં કદાચ થોડા અલગ દેખાય, પણ ગભરાવાની જરૂર નથી. બંનેનું લક્ષ્ય એક જ છે, એ પાક્કું કરવું કે સિરીઝ અને શન્ટ ફિલ્ડ એકબીજાના દુશ્મન બનીને જ કામ કરે. એટલે મૂળ વાત શું છે? વાયરિંગ લોંગ શન્ટ હોય કે શોર્ટ શન્ટ, એનાથી કોઈ ફરક નથી પડતો. મહત્વની વાત એ છે કે બંને ડિઝાઇન એક જ કામ કરે છે, વિરોધી ચુંબકીય ક્ષેત્રો બનાવવાનું. આ વિરોધ જ આ મોટરની અસલી તાકાત છે. સારું, તો આપણે એ તો સમજી લીધું કે આ મોટરમાં એક ચુંબકીય લડાઈ ચાલી રહી છે. પણ આ લડાઈનું પરિણામ શું આવે છે? અહીં જ આખી ગેમ રસપ્રદ બને છે. અહીંથી જ આ મોટરની સુપર પાવર સામે આવે છે. અને પાછળની આખી ક્રિયા-પ્રતિક્રિયા બહુ મજેદાર છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. ધારો કે મોટર પર લોડ વધ્યો, તો શું થશે? સિરીઝ ફિલ્ડનું ફ્લક્સ પણ વધશે. હવે આ વધેલું ફ્લક્સ શન્ટ ફિલ્ડનો તો વિરોધ કરે છે, એટલે કે ટોટલ ફ્લક્સ ઘટી ગયું. અને અહીં જ જાદુ થાય છે. ફ્લક્સ ઘટવાના કારણે મોટરની સ્પીડ આપોઆપ જળવાઈ રહે છે, એકદમ સ્થિર. અને આ વાત ખાલી કહેવા ખાતર નથી, એનો પાક્કો પુરાવો પણ છે. આ ગ્રાફ જુઓ. આ ગ્રાફ જ એની સુપર પાવરનું સર્ટિફિકેટ છે. તમે જોઈ શકો છો કે નીચે એક્સ એક્સિસ પર લોડ કરંટ IL વધી રહ્યો છે, પણ વાય એક્સિસ પર જે સ્પીડ n છે એની લાઇન જુઓ, લગભગ એકદમ સપાટ, એકદમ સીધી. મતલબ કે લોડ ગમે તેટલો વધે, સ્પીડ બદલાતી જ નથી. સારું, તો હવે મગજમાં એ સવાલ આવે કે આવી અજીબ પણ જોરદાર ક્ષમતાવાળી મોટર વપરાતી ક્યાં હશે? કયા કામ માટે આટલી પરફેક્ટ હશે? એક જમાનો હતો જ્યારે આ મોટર અમુક ખાસ ઉદ્યોગો માટે વરદાન સમાન હતી. એવી જગ્યાઓ જ્યાં લોડ સતત બદલાતો રહે, પણ સ્પીડ એકદમ ચોક્કસ જોઈએ, જેમ કે પેપર મિલ્સ, મોટી રોલિંગ મિલ્સ કે પછી કન્વેયરવાળા પ્રિન્ટિંગ પ્રેસ. આ બધી જગ્યાએ આ મોટર તે સમયની એક મોટી સમસ્યાનો જડબાતોડ જવાબ હતી. પણ એ પણ કહેવું પડે કે એ એક સમયની વાત હતી. આજે ટેકનોલોજી ઘણી આગળ વધી ગઈ છે. હવે આપણી પાસે VFDs એટલે કે વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઇવ્સ જેવી એડવાન્સ સિસ્ટમ્સ છે, જે સ્પીડ કંટ્રોલનું કામ બહુ સારી રીતે કરે છે. એટલે હવે આ મોટરનો ઉપયોગ ભાગ્યે જ થાય છે. તે હવે એક ઐતિહાસિક એન્જિનિયરિંગ નમૂનો બનીને રહી ગઈ છે. ચલો, હવે આ મોટરને સમજવાના છેલ્લા અને મહત્વના પડાવ પર જઈએ. માની લો કે આપણે એને ઊંધી દિશામાં ફેરવવી હોય તો એનું ડાયરેક્શન કેવી રીતે કંટ્રોલ કરી શકાય એ સમજીએ. આ કામ એકદમ સીધું સાદું છે.
દિશા ઉલટાવવા માટે ફક્ત 2 જ રસ્તા છે. પહેલો, કાં તો આર્મેચર વાઇન્ડિંગના કનેક્શન્સ ઉલટાવી દો, અથવા બીજો, ફિલ્ડ વાઇન્ડિંગના કનેક્શન્સ ઉલટાવી દો. પણ અહીં એક બહુ મોટી ચેતવણી છે. ભૂલથી પણ બંનેના કનેક્શન એકસાથે ના ઉલટાવતા. જો એમ કર્યું તો બંનેની અસર કેન્સલ થઈ જશે અને મોટર જે દિશામાં ફરતી હતી એ જ દિશામાં ફરતી રહેશે. આ વાતને વધુ સારી રીતે સમજવા માટે આ ડાયાગ્રામ જુઓ. અહીં બધું જ સ્પષ્ટ થઈ જશે. પહેલું ચિત્ર મૂળ દિશા બતાવે છે. પછી બીજામાં બતાવ્યું છે કે જ્યારે ફક્ત આર્મેચરના ટર્મિનલ ઉલટાવીએ ત્યારે શું થાય, અને ત્રીજામાં જ્યારે ફક્ત ફિલ્ડના ટર્મિનલ ઉલટાવીએ ત્યારે શું થાય. એકદમ ક્લિયર કટ છે. તો ચાલો આખી વાતને 2 મુખ્ય મુદ્દામાં સારાંશિત કરીએ. પહેલો ખ્યાલ છે એની કામગીરીનો આધાર, જે છે વિરોધ. સિરીઝ અને શન્ટ ફિલ્ડનો આ વિરોધ જ આપણને સ્થિર ગતિ આપે છે. અને બીજો ખ્યાલ છે એના નિયંત્રણનો આધાર, જે છે રિવર્સલ. એટલે કે આર્મેચર કે ફિલ્ડના કનેક્શન ઉલટાવીને આપણે એની દિશાને કંટ્રોલ કરી શકીએ છીએ. બસ આ 2 શબ્દો યાદ રાખો, વિરોધ અને રિવર્સલ. અને અંતમાં એક બહુ જ ઊંડી વાત. ડિફરન્શિયલી કમ્પાઉન્ડ મોટરને સમજવી એનો અર્થ ખાલી એક મશીનને સમજવું નથી. એનો અર્થ છે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ફ્લક્સની દિશાના મૂળભૂત સિદ્ધાંતોને સમજવું. આ મોટર આપણને એન્જિનિયરિંગના પાયાના સિદ્ધાંતો શીખવે છે, અને એ જ આ મોટરની ખરી સુંદરતા છે.